નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવતી સ્કોટ પૂનાવાલા કંપનીની ગોબાચારી આવી બહાર। સ્કોટ પૂનાવાલા કંપની અણખી ગામના ધરતીપુત્રો માટે બની આફતનું કારણ વારંવાર કુદરતી આફતો, કમોસમી વરસાદ, કૃત્રિમ આફત, ભૂંડ અને રોઝ જેવા નિશાચરો ઉભા પાકનો નાશ કરી રહ્યા છે। ત્યારે જાણે આટલું ઓછું હોય તેમ કંપનીની ગટરના પ્રદૂષિત પાણીએ ખેડૂતોને ખેતરોમાં નોતર્યા છે। ખેડૂતોના ખેતરમાં નોતર્યા છે નાશ। કંપનીની ગટરના પ્રદૂષિત પાણી વારંવાર ખેડૂતોના ખેતરોમાં રેલમછેલ થાય છે અને ખેડૂતોનો પાક વારંવાર નાશ પામે છે। ખેડૂતોએ અનેકવાર કંપનીના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી છે। જંબુસર મામલતદાર, પ્રાંત અધિકારી, પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સામે આજીજી કરી માથા ટેકવતા થોડા દિવસ પહેલા અધિકારીઓ પણ સ્થળ પર આવ્યા હતા, પરંતુ પરિણામ શૂન્ય છે। અંતે ખેડૂતોએ હારી થાકીને કંપનીના અધિકારીઓને 15 દિવસ પહેલા કંપનીના ગેટ પર રજૂઆત કરવા જતાં કંપની મોટું માથું હોય જગતના તાત પર પોલીસની ધમકી આપી પોલીસ કેસ કરેલ છે અને ખેડૂતોએ મજબૂર થઈ જમીન આપી પોલીસ પાસામાંથી છુટકારો મેળવવો પડ્યો છે। આજે સવારે જ કંપનીના પાણી એક ખેડૂતના ખેતરોમાં ઘૂસી જતા ખેતરમાં વાવેલા જુવારના બીજ નાશ પામ્યાની નોબત આવતા ખેડૂતે મીડિયાનું શરણું ગ્રહણ કર્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર। નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત રમેશ પરમાર। સમાચારોની વાત કરીએ દર્શક મિત્રો તો આ જે છે એ શિયાળાની ઋતુ ચાલી રહી છે અને આ એક ખેતર છે અને ખેતરમાં આપ અહીંયા દ્રશ્ય જોઈ શકો છો। કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે। દર્શક મિત્રો, આ એવા પ્રકારના દ્રશ્યો છે કે પ્રથમ નજરે તમને એવું લાગે કે ભરપૂર વરસાદ પડ્યો છે, છતાં પણ આ ખેડૂત પોતાના ખેતરની અંદર પાણી લઈ રહ્યો છે અને જાણે ખેતરમાં પાણી લેતો હોય એવા પ્રકારના દ્રશ્યો આપ આ કેમેરામાં કેદ જોઈ શકો છો, જે પ્રકારની પરિસ્થિતિ છે। પરંતુ દર્શક મિત્રો, આપણને જણાવી દઉં કે આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો કોઈ વરસાદના પાણીના કે કોઈ ખેડૂતે નહેરમાંથી કે મશીનથી પાણી લીધેલા દ્રશ્યો નથી। આ દ્રશ્યો છે, તમને બિલ્ડિંગ બતાવું, કેમેરામેન અહીંયા બતાવશે આપણને અહીંયા બિલ્ડિંગ, આ દ્રશ્યો છે આપ અહીંયા જોઈ શકો છો કે આ પ્રથમ નજરે આપણને એવું દેખાય છે કે આ કંપની છે અને કંપની દ્વારા જેને કહી શકાય કે આ ખેડૂતના ખેતરની અંદર કંપનીની જે ગટર આવેલી છે, ગટર લાઈનનું પાણી કંપની બહાર છોડી રહી છે અને આ ખેડૂતે જુવારનો પાક કરેલો છે અને આ જુવારના પાકની અંદર કંપનીએ છોડેલું જે ગટરનું પ્રદૂષિત પાણી છે એ પાણી આવી રહ્યું છે। હવે આપણે સમગ્ર હકીકત આ ખેડૂત પાસેથી જાણીશું। શું નામ છે ભાઈ? રાજેન્દ્રસિંહ અમરસિંહ। રાજેન્દ્રસિંહ ભાઈ, શું કહેવું છે આપનું? આ મારા ખેતરમાં પાણી જેવા ભરી ગયેલી। એટલે કોણે ભરી ગયેલી? આ શોર્ટ પૂનાવાલા। આ બિલ્ડિંગ પાછળ દેખાય છે શાની છે? કેમેરામેનને કહીશ કે વિડિયો બતાવશે। આ બિલ્ડિંગ આપ દર્શક મિત્રો જોઈ શકો છો, કઈ કંપનીની છે? શોર્ટ પૂનાવાલા। શોર્ટ પૂનાવાલા કઈ ગ્રામ પંચાયતમાં આવે? અણખી। અણખી ગ્રામ પંચાયતમાં। શું કહેવું છે આ બાબતે તમારું? એ આઈટે ચોમાહાનું પાણી પહેલા અમે આઈટે જઈને તે પહેલા આઈટે પાણી કાઢી હતું, તે ઘડે અમે રજૂઆત કરી તો અમારું કઈ કશું કીધું નહીં। આજે તો વરસાદ નહીં પડતો, તે ઘડે આ પાણી આઈટે કાઢ્યું છે। એટલે તમારા ખેતરમાં પાણી આવ્યું? મારા ખેતરમાં પાણી કરેલો છે? પાક કર્યો જારનો, જુવારનો પાક અને આ કંપનીનું પાણી છે। તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે આ કંપનીનું આ બે નાગરી ભૂંગરું આઈટે છે અને એ ભૂંગરે રેન કાઢી છે। આ આપ પીલવાની જોઈ શકો છો અહીંયા ઝાડી ઝાકડા છે અને આ ઝાડી ઝાકડાનો જે કંપની લાભ લઈ રહી છે, પાણી એવી જગ્યાએથી નીકળે છે કે તમે જોઈ પણ ન શકો। ખેડૂતે અંદર જઈને જોયું છે કે આ પાણી અહીંયાથી નીકળે છે અને એનું ખેતર જે છે જુવાર જે ઉડેલી છે, જુવારના પાકનું શું થશે હવે? એ હવે કઈ અમને વળતર હાલે તો ખરું। જુવારના પાકનો નાશ થશે? જુવારનો પાક તો નાશ જ થવાનો ને। બરાબર છે। આ બાબતે આપે અગાઉ કોઈ રજૂઆત કરી હોય એવું? પહેલા રજૂઆત કરી હતી, મામલતદારની ગાડી આવી હતી, કલેક્ટરની આવી હતી, જીપીસીપી ની હોટી આવી હતી, પણ તો કેટલા સમય પહેલા? હવે 15-20 દિવસ થયા, એટલે કોઈ પગલા લીધેલા નથી? કોઈ પગલા નહીં લીધા। દર્શક મિત્રો, કહી શકાય કે અણખી ગ્રામ પંચાયતમાં આવેલી સ્કોટ પૂનાવાલા કંપની મોટું માથું કહી શકાય અને આ મોટું માથું ધરાવતી કંપનીઓ જ્યારે ખેડૂતો સાથે આ પ્રકારનો અન્યાય કરી રહી છે। 15 દિવસ થઈ ગયા છે, રજૂઆત કરી હતી ખેડૂતોનું। અણખી ગામના લોકોનું કહેવું છે કે કંપનીના પાણી 100 એકર બંજર જમીનમાં ફરી વળ્યા છે અને એ બંજર જમીન એટલા માટે બગડી છે કે કંપનીની ગટરનું પાણી વારંવાર આ ખેતરોમાં જાય છે અને ખેડૂતો ખેતી નથી કરી શક્યા। આ બાબતે બીજા એક ખેડૂત છે, આપણે પૂછીશું। શું નામ? મારું નામ રવિન્દ્રકુમાર જયંતિભાઈ પટેલ। શું કહેવું છે આ બાબતે? આમાં તો એવું છે કે કંપનીનું પાણી એ લોકો છોડ્યા જ કરે છે, અમારી જાન બહાર છોડે છે। કઈ કંપની? શોર્ટ પૂનાવાલા। બરાબર બરાબર। તો તમે જોઈ શકો છો કે આજુબાજુ પણ અત્યારે બી પાણી ભરાયેલા છે અને આ ખેડૂત મિત્રના ખેતરમાં તો લાઈવ જ છે।
અને આ અગાઉ અમે રજૂઆત બધી જગ્યાએ કરી હતી, પણ એનું કોઈ અમને નિરાકરણ મળ્યું નથી. કેટલા એકરમાં પાણી ભરાયેલા 100 એકરમાં પાણી ભરાયેલા છે. અને પછી આપણે શું કર્યું? અમે કલેક્ટર સાહેબને બોલાવ્યા, મામલતદાર સાહેબને બોલાવ્યા, એમને સ્થળની મુલાકાત લીધી, પણ આજ દિન સુધી કોઈ અમને નિરાકરણ મળ્યું નથી. કલેક્ટર સાહેબ ક્યાંથી આવ્યા હતા? જંબુસરથી આવ્યા હતા નાયબ કલેક્ટર સાહેબ ગાંગુલી મેડમ. હા. બીજું વસાવા સાહેબ હતા. બીજા જીપીસીપી વાળા પણ આવ્યા હતા અને એ સેમ્પલ પણ લઈને ગયા હતા. હવે સેમ્પલનું એવું કેવું છે કે એ વરસાદી જ પાણી હતું, પણ તો તમે જોઈ શકો છો કે વરસાદ તો અત્યારે બંધ થયે 20-22 દિવસની ઉપર થઈ ગયા છે, તે છતાં આ પાણી આવ્યું છે. દર્શક મિત્રો, 1 મહિના કે 1.5 મહિના પહેલા જ કમોસમી વરસાદ પણ બંધ થઈ ગયો. ખેડૂતોને સરકારે નુકસાની પણ આપી દીધી, છતાં પણ આ ખેડૂતોએ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે 15 દિવસ પહેલા અમે ભેગા મળી અને મામલતદારશ્રીને રજૂઆત કરી છે, પ્રાંત ઓફિસરશ્રીને રજૂઆત કરી છે, પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ ભરૂચથી આવ્યા હતા અને એમણે પણ રજૂઆત કરી છે, છતાં પણ આ પ્રશ્નનો કોઈ હલ થયો નથી. છતાં પણ આ ખેડૂતોનો પ્રશ્ન કોઈ હલ થયો નથી. માટે આ જગતનો તાત છે, આ ધરતીપુત્ર છે, કુદરતી આફતો છે અને કુદરતી આફતોનો સામનો તો કરી જ રહ્યો છે, પરંતુ આવી સ્કોટ પૂનાવાલા કંપની જે છે એ કંપનીની બેદરકારીના ભોગે આવા પ્રકારના ખેડૂતો પાપનો ભોગ બને છે અને ખેડૂત ધરતીપુત્ર જગતનો તાત બરબાદ થઈ રહ્યો છે. માટે આ વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ છે, મામલતદારશ્રી હોય, પ્રાંત અધિકારી હોય કે પોલ્યુશન બોર્ડના અધિકારીઓ હોય, વારંવાર એવું બન્યું છે આ ભરૂચ અને જંબુસર પંથકમાં કે પોલ્યુશન બોર્ડના અધિકારીઓ આવે છે, ક્યારે રિપોર્ટ આવે છે, શું થાય છે, એના કોઈ પરિણામો મળતા નથી. માટે ભરૂચ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ પણ જાગૃત થઈ આ ખેડૂતોને ન્યાય મળે. વહીવટી તંત્ર જંબુસરનું એ પ્રાંત અધિકારી હોય કે મામલતદારશ્રી હોય, એમણે જાગૃત થઈને આ ખેડૂતોને ન્યાય અપાવવો જ રહ્યો. બીજા એક ખેડૂત છે, શું કેવું છે આ બાબતે? હું અંઠી ગામનો રહેવાસી છું. હા. અમારી વારંવાર રજૂઆતો હોય છે, પણ એની પર કોઈ અમને રિઝલ્ટ મળતું 15 નથી. દિવસ પહેલા આપણે અહીંયા રજૂઆત કરી અને આપણા પ્રશ્ન હલ ના થાય તો આપણે શું કીધું હતું? બે ખેડૂતની સામે કંપનીએ ફરિયાદ કરી, એમને જામીન લેવા પડ્યા અને ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે. ખેડૂત એટલે જગતનો તાત. જગતના તાતને અત્યારે લાચાર ને મજબૂર કરી દીધો છે. જો વહેલી તકે આનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચીજા માર્ગે આંદોલન કરીશું. ખૂબ સરસ. દર્શક મિત્રો, જોયું કે કંપની મોટું માથું છે, પોલીસ કેસ પણ આ લોકોએ કર્યો છે, જામીન આપીને આવેલા છે અને પાછું આજથી કંપનીએ પાણી કાઢવાનું બહાર પાણી નીકળવું જોઈએ જે ખેડૂતોના ખેતરમાં એ ચાલુ કરી દીધું છે. માટે ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન છે. માટે વહીવટી તંત્ર જાગૃત થાય, જવાબદાર અધિકારીઓ જાગૃત થાય. આ સ્કોટ પૂનાવાલા કંપનીના અધિકારીઓ છે એ અધિકારીઓ આ ખેડૂતોને ન્યાય આપે એવા પ્રકારની ન્યાયની વિનંતી બે હાથ પછવાડીને આ ખેડૂતો કરી રહ્યા છે અને ચીમકી પણ આપી છે કે જો આ પ્રશ્ન અમારો હલ નહીં થાય તો અમે ગાંધી ચીટિયા માર્ગે આંદોલન કરીશું અને ન્યાય મેળવીને જ રહીશું. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. કેમેરામેન શ્રી પ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર.